હવે ગાંધીનગરની વાત કરીએ, જ્યાં ગાંધીનગરમાં ભાટ સર્કલના આધુનિક કેબલ બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। 700 ટનના 18 ટ્રકથી લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું। 15 દિવસ સુધી ચાલશે લોડ ટેસ્ટિંગ પ્રક્રિયા। બ્રિજ પર રાખીને માળખાની ચકાસણી કરવામાં આવી। હવામાં લટકેલા 200 મીટરના લાંબા સ્પાનનું અલગથી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। તો આપ જુઓ, ભાટ સર્કલ પાસે બની રહેલા આધુનિક આ કેબલ બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। 700 ટન વજન ખમી શકે તે પ્રકારે તેની ક્ષમતા દર્શાવવામાં આવી છે, પણ શું ખરેખર એ ક્ષમતા હકીકતમાં પુરવાર થાય છે તેનું ટેસ્ટિંગ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। કેવી રીતે અમદાવાદ અને ગાંધીનગરને જોડતો ભાટ સર્કલ ખાતેનો આ બ્રિજ બનીને તૈયાર છે અને હવે તેનું લોડ ટેસ્ટિંગ થઈ રહ્યું છે।